ગુડ મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। આજે તમે જોઈ શકો છો હું અને મારો ભાઈ બંને તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ અમારા ગામડે, કેમ કે આજે છે 11 અને 11નો છે ને અમારા ગામડે આજે મેળો હોય। તો એક દિવસની રજા લઈને હું આજે જાઉં છું મારા ગામડે અને તમને પણ દેખાડું છું કે મારા ગામડે કેવો મેળો લાગે છે અને ઘણું બધું। હાલો અત્યારે થોડી ઉતાવળ છે એટલે નીકળીએ। હાલ ભાઈ, મારા પપ્પા આવે છે। મારા પપ્પા મારી ગાડીમાં આવશે અને મારે ભાઈની ગાડીમાં અમે બંને ભાઈ જાય છે। હાલો, તો પપ્પા આવી ગયા છે અને ભાઈ પણ રેડી છે। ના ના, બેગ ભલે રહી અત્યારે। ચાલો તો ફટાફટ અમે નીકળીએ। A few moments later. અત્યારે હવે અમે છે ને રીબડાથી આગળ પહોંચી ગયા છીએ અને અહીંયા અમે પેટ્રોલ પુરાવી છીએ। ભાઈને પપ્પામાં પેટ્રોલ પુરાવે છે ગાડીમાં, જેથી અમે ગામડે રૂકા વગર પહોંચી જઈએ। પેટ્રોલ પુરાવીને પાછા નીકળી ગયા છીએ રસ્તા ઉપર અને અત્યારે છે ને આપણે નેશનલ હાઈવે 27 જે મેઇન છે ને એનું કામ ચાલે છે, એટલે બહુ જ રોડ ખરાબ છે અને ધૂળ એટલી ઉડે છે ને વાત છે। ત્યાર પછી આવા ખરાબ રસ્તામાં નોન સ્ટોપ ગાડી ચલાવીને અમે પહોંચી ગયા વીરપુર। મિત્રો અત્યારે અમે છે ને વીરપુર પહોંચી ગયા હતા અને અહીંયા પંચવટી હોટલ છે ને ત્યાં અમે ઊભા છીએ ફ્રેશ થવા માટે। રસ્તામાં મેં તમને જેમ કીધું રસ્તો બહુ ખરાબ હતો, ધૂળ ઉડતી હતી। અત્યારે મોઢામાં તમે આઈ જોઈ શકો છો, અહીંયા મને ધૂળ ચશ્મા પહેરતા ને જામી ગઈ અહીંયા। તો ભાઈ ને પપ્પા તો ગયા ફ્રેશ થવા, હું અહીંયા ઊભો છું ગાડી પાસે અને હું હમણાં મોટું મોટું ધોજાવું બધું અને પછી અહીં થોડોક બે આરામ લઈને પછી જઈએ અમે। ઓકે મિત્રો, તો અત્યારે અમે મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો છું હું, પપ્પા બેઠા છે અને ભાઈ હાલે ભાઈ નાસ્તો લઈને આવ્યો છે વેફર, કેમ કે આજે ઉપવાસ છે એટલે બીજું કાંઈ તો ખાઈ નહીં શકીએ એટલે મોરી વેફર લઈને આવ્યો છે। ત્યાર પછી નાસ્તો કરી મોઢે રૂમાલ બાંધી અમે નીકળી ગયા અમારી મંજિલ તરફ અને વીરપુર પછી રસ્તો સારો હોવાથી અમે માત્ર 1.5 કલાકમાં પહોંચી ગયા અમારે ગામ મેખા ટીમ બી। હા, મારા ગામનું નામ છે મેખા ટીમ બી। અત્યારે અમે પહોંચી ગયા છીએ, ચાલો ઘણા ટાઈમ પછી આવ્યો હું ગામડે। હા રહ્યો મોદો દેખાઈ ગયો મને। તો મિત્રો ફાઇનલી હું મારા ગામે પહોંચી ગયો છું। અત્યારે મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો અને અત્યારે સીધો હું છત ઉપર આવી ગયો કેમ કે તમને વ્યૂ બતાવું છું। જોઉં મારું ગામ, બાજુ તમે જો ગામ। આજે મારી પાસે ટ્રાયપોડ હું લેવો નથી ભેગો, એટલે આમ થોડુંક બરાબર વ્યૂ આઈ થિંક આવતો નહીં હોય, જોઈ લઉં તોય। આ રીતનું અમારું ગામ છે મારું અને બાકી હું સીધો છત ઉપર તૈયાર મતલબ ફ્રેશ થઈને આવી ગયો અને મેળામાં તો હવે 2-4 કલાક પછી મતલબ 3-4 વાગે ત્યારે ઇવનિંગમાં જઈશ આરામથી, તડકો ન હોય ત્યારે। અને અત્યારે હવે હું તમને ગાડીમાં એટલો થાકી ગયો તો થોડોક આરામ કરીશ 1-2 કલાક અને એની પહેલાં હું નીચે જાઉં છું અને મારા ફેમિલી મેમ્બર બધા છે તમને મુલાકાત કરાવું। હું હાલે? હાય બોલો। હાય, આ છે મારા કાકા કાકી, મારા દાદી, મારા ફઈ, મારો સૌથી નાનો ભાઈ વાસુ અને મારી બહેન સિમરન। હા અત્યારે ચા બનાવે છે। હા કરવાની જોઈએ ને। અત્યારે કામ અમારે ઘરનું રનિંગ છે એટલે આ રીતનું મારે રસોડું છે અહીંયા નીચે, બેન ચા બનાવે છે। તો હાલો હું તમને મળું થોડાક ટાઈમ પછી, ત્યારે મેળામાં જાઉં ત્યારે મસ્ત તમને મેળો બતાવીશ। 2000 years later. ગુડ ઇવનિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર એ જ વ્લોગમાં। તો અત્યારે હું હે ને ઉઠીને એકદમ ફ્રેશ થઈ ગયો છું, તૈયાર થઈ ગયો છું, મેં નવા કપડાં પહેરી લીધા। આ કપડાં 7મ 8મમાં પહેરવા માટે લીધા હતા, પણ આજ વખતે ખબર છે બધાને કે વરસાદ એટલો હતો, બધું ઠપ હતું એટલે ત્યારે પહેર્યા હતા। તો અત્યારે મેળો છે તો પહેરી લીધા। તો ચાલો ફટાફટ જાઉં છું મેળામાં ને તમને પણ બતાવું છું, બટ એની પહેલાં હજી હું તમને પહેલાં મારા ગામની નદી। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા ગામની નદીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત મસ્ત પાણી વહેતું જાય છે। અને હું જ્યારે પણ મારા ગામડે મતલબ આવું, હું તો બહુ ઓછો જ આવું, બટ તો જ્યારે પણ આવું ત્યારે છે ને નદીએ જરૂર આવું અને અહીંયા મતલબ પાણી હોય ને થોડીક વાર બેસું, એટલી મજા આવે ને એની કોઈ મતલબ બહુ અલગ જ આનંદ હોય। ત્યાર પછી મેં અને મારા ભાઈએ
થોડી ઘણી વાતો કરી, ફોટા પાડ્યા અને પછી અમે ગયા મેળામાં. તો મિત્રો અત્યારે હવે આપણે એન્ટર થઈ ગયા છીએ મારા ગામના મેળામાં અને હવે અહીંયા છે ને ભીડ ને માણસો એટલા છે કે હું બોલીશ ને તો તમને કંઈ સમજાશે નહીં, એટલે હવે હું છે ને તમને વોઇસ ઓવર દ્વારા સમજાવું કે શું છે, કઈ જગ્યાએ શું છે આવેલું. તો ચાલો સ્ટાર્ટ કરો વોઇસ ઓવર. તો મિત્રો અમારા ગામની હાઈસ્કૂલથી લઈને તાલુકા શાળાની વચ્ચે જે એરિયા તમે જોઈ રહ્યા છો ત્યાં અમારા ગામનો મેળો ભરાય છે. તો અમારા ગામના મેળામાં તમને સૌથી વધારે જોવા મળશે નાના છોકરા માટેના રમકડા અને નાના બાળકો જમ્પિંગ કરીને મજા માણી શકે તેના માટે ટ્રેમ્પોલિન અને આ ખૂંદાખૂંદી. અને હા, આ નાનું એવું હુડકો પણ હતું. હું જ્યારે નાનો હતો ત્યારે આમાં ઘણીવાર બેસતો, પણ અત્યારે એ ભાઈએ મને જોઈને ના પાડી દીધી, એટલે હું નિરાશાજનક મોઢું લઈને આગળ વધ્યો અને ત્યાં જોયું તો જનતા આઈસ્ક્રીમ, વેલનાથ પાણીપુરી. આ બધું જોઈને મને ખાવાનું મન ન થાય, એટલા માટે હું ફટાફટ મારા ઘર તરફ આગળ વધવા લાગ્યો, જેથી કરીને મારો ઉપવાસ તૂટે નહીં. હું જેવો જ અહીંથી બહાર નીકળતો હતો કે પાછળથી કાકાએ મને આવાજ દીધો અને કહ્યું કે બારીના પડદા લઈ જાઓ. એ કીધું અત્યારે મને બહાર નીકળવા દો, નકર ઘાણી થઈ જાય. એટલે ત્યાર પછી આવી રીતે હું એક મેળામાં નાનો એવો રાઉન્ડ મારીને આવી ગયો મારા ઘરે. ઓકે, તો મિત્રો અત્યારે હું નદીએથી અને મેળામાં એક આંટો મારીને પાછો ઘરે આવી ગયો છું, કેમ કે હું વધારે ઘડી છે ને મેળામાં રહેતો જ નથી, કેમ કે જ્યારે બી મેળા હોય ત્યારે 11ના દિવસે મેળો થાય, 11ના દિવસે મારે ઉપવાસ હોય એટલે કંઈ ખાઈ શકું નહીં. અહીંયા અમારા ગામમાં મતલબ એટલી મોટી કોઈ રાઇડ્સ હોય નહીં, તો એમાં બેસી શકું નહીં. તો કરું છું, રમકડા હું કંઈ લઉં નહીં નાના નાના. એટલે આવા આ રીતનો નાનો એવો આખા ગામની પાદરમાં છે મેળો થાય છે. મેળો તમને બતાવ્યો અને બાકી બસ આજે હવે આજની રાત અહીં રોકાઈશ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મજા આવી હોય તો એક લાઈક, એક કોમેન્ટ, એક શેર. મળું છું બીજા વ્લોગમાં, ત્યાં સુધી ગુડ બાય. અરે એક મિનિટ, હજી વિડીયો પૂરો નથી થયો. મારા દાદી તરફથી તમારા બધા માટે એક સ્પેશિયલ મેસેજ છે. 3, 2, 1 સાંભળો મેસેજ. છોકરાને ચેનલ લાઈક કરો, શેર કરો. વાહ ભાઈ વાહ.